આ મોજના ફોરા છૂટે છે ભાઈ. આ તાકાત છે યુવાનો મિત્રોની. હવે આ તમે જે પલકારા કર્યા ને એમાં કઈ બોલવા જેવું જ બાકી ન રહેવા દે. મિત્ર, આજે આપણા વડીલોએ ઘણું બધું કીધું. આ જે આપણે એકઠા જે થયા છે એની પાછળ થોડા દિવસો પહેલા અમે બધા યુવાન મિત્ર ભેગા થયા અને વાતચીત કરી કે ભાઈ આ એક દૂષણ આ ચાલુ થયું છે, આ આપણા સમાજને તો ભરખી રહ્યું છે, સાથે સાથે બધા સમાજનો ભોગ લઈ રહ્યું છે. ત્યારબાદ ત્યાંથી જ નિર્ણય લીધો કે અત્યારે જ આપણે જાગૃત બનીએ અને અત્યારે જ આપણે જઈએ અને જે કઈ પણ દાંડિયા ક્લાસ ચલાવનારાઓ રહ્યા ને એમને આપણે જઈને જાણ કરીએ કે આજ પછી તમે આ વસ્તુ બંધ કરો અથવા તો આની ઉપર તમે જે અંકુશ મૂકવાનો છે અંકુશ મૂકો. તો આ વાત ખોટી કે સાચી? ત્યારબાદ મિત્ર ત્યાં અમે બધા સાથે ગયા, બેસીને એમને રજૂઆત કરી. રજૂઆત કર્યા બાદ ત્યાંથી અમે શાંતિથી વિસર્જન કરીને ઘરે ગયા અને ત્યારબાદ આ લોકોનું જે લેખિતમાં દીધું કે ગઈકાલે અમુક લુખાઓ આવ્યા અને અમારા દાંડિયા ક્લાસને બંધ કરાવ્યા. તો શું આપણા સમાજના જે વડીલો ગયા હતા એ લુખા છે? ત્યારબાદ મિત્ર બધા વડીલોએ નક્કી કર્યું, બધા યુવાન મિત્રોએ નક્કી કર્યું કે આ જે લુખા ગણવાવાળા રહ્યા ને એમને ભાન નથી કે અહીંયા ઉભેલા અમારા જે વડીલો ને યુવાનો માત્ર ખાલી નિખોરીઓ ભરે ને નિખોરીઓ તો ઘરે નો પહોંચી શકો, ભલામણા ઘરે નો પહોંચી શકો. એટલે હવે બહુ વાત નહીં કરીએ, પરંતુ મિત્ર આજે આપણે જેમ આપણા વડીલોએ કીધું કે આ પ્રતિજ્ઞા આપણે આપણા ઘરેથી લેશું અને ઘરેથી લેશું ને આપણા પરિવારના જે બેન દીકરીઓ આની અંદર જાતા હોય એમને આપણે આપણા ઘરેથી અટકાવીશું. સૌ પ્રથમ પ્રતિજ્ઞા હું લઉં છું. મારી ઘરે મારો દીકરો 10 વર્ષનો ને મારી દીકરી 5 વર્ષની છે, એને હું કોઈ દિવસ આવા દાંડિયા ક્લાસ કે આવા પ્રાચીન ગરબાની અંદર જવા દેવાની તો વાત દૂર રહી પણ દેખાડવા માટે પણ નહીં લઈ જાઉં. મિત્ર ખૂબ આભાર. બસ આટલું કહીને હવે બહુ નહીં કહી, કારણ કે આપણા બીજા પણ વડીલો રાજકીય આગેવાનો છે એમને પણ આપણે સાંભળશું. પરંતુ આવા જે બની બેઠેલા લુખાઓ જે છે એમને આ જગ્યા ઉપરથી ચેલેન્જ આપી છે કે આ રીતના જો તમે કોઈ સમાજને અથવા તો અમારા સમાજને બદનામ કરવા માટે થઈને આગળ નીકળશો ને તો અહીંયા બેઠેલો માથે ઉભેલો એક પણ જુવાનીઓ શાંત બેસવાનો નથી. ફરી પાછા આ રીતના નગર દરવાજાના ચોકમાં ભેગા કરીશું. બસ મિત્ર આટલું કહીને વિરમું છું. જય હિન્દ, જય ભારત.